અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું. હજી પણ ન્યાયની માંગ પરિવાર કરી રહ્યા છે. વડોદરાના હેતલ પ્રજાપતિએ પણ ન્યાયની માંગ કરી છે. અમદાવાદના મહેશ જીરાવાલા સાથે પ્રેમ લગ્ન થયા હતા અને પ્રેમ લગ્નના 3 મહિના બાદ પ્લેન ક્રેશની આ ઘટના બની હતી. મહેશ જીરાવાલા ગોળેસર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા અને ક્રેશ થયેલા પ્લેનની પાંખ તૂટતા મોપેડ સવાર મહેશ જીરાવાલાને અડફેટમાં લીધા. 3 દિવસ બાદ ડીએનએથી મહેશ જીરાવાલાની મૃતદેહની તપાસ થઈ હતી, ઓળખ થઈ હતી અને 1.25 કરોડ મળી ગયા. પણ મહેશની ખોટ કોણ પૂરશે જેવા સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હેતલ પ્રજાપતિને નોકરીની બાંહેધરી આપવામાં આવી હતી, જો કે એ હજી પૂર્ણ નથી થઈ. ભાઈ 1 વર્ષ થવા આવ્યું છે, પૂરતી માહિતી હજી સુધી નથી મળી. જે પ્રમાણે એ લોકો પ્રોમિસીસ કરેલી છે કે ભાઈ બિફોર 1 યર એ લોકો દરેક માહિતી અમને પ્રોવાઈડ કરશે, પરંતુ હજી સુધી કોઈ માહિતી નથી મળી. હા, અમે AIB ની અંદર ઈમેલ કરેલો છે કે જે ઘટના સ્થળ છે ત્યાં આગળ શ્રદ્ધાંજલિ માટે અમને જવા માટેની પરમિશન મળે, પણ આજે 11 જૂન થઈ ગઈ છે, બટ હજી સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી AIB માંથી. હા, બ્લેક બોક્સનો ડેટા બી નથી આવ્યો અને બોઈંગ કંપનીના થ્રુ જે ઇન્ફોર્મેશન જાણવી હતી એ પણ હજી સુધી નથી મળી. આજે 11 જૂન થઈ ગઈ છે, બટ તેમ છતાં એ લોકોએ જે પ્રમાણે પ્રોમિસ કરી હતી કે બિફોર 1 યર 12 જૂન પહેલા એ લોકો માહિતી શેર કરશે. હવે બહુ જ ઓછા કલાકો રહ્યા છે, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ માહિતી અમને નથી મળી.